નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા. વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ. નોટબંધીને 38 દિવસ થવા છતાં નાગરિકોને બેંકમાંથી પૂરતા પ્રમાણમાં નાણાં મળતા નથી. રાજ્યમાં અંદાજો 25,000 જેટલા એટીએમ કાર્યરત છે, જે પૈકીના 1,500 એટીએમ અમદાવાદમાં આવેલા છે. પરંતુ નોટબંધીની જાહેરાત થયા બાદ રાજ્યભરમાં માત્ર 30% એટીએમ જ કાર્યરત છે અને તેમાં પણ સમયાંતરે જ રૂપિયા ભરવામાં આવતા હોવાથી લોકોને અવારનવાર એટીએમ ખાલી જ જોવા મળે છે. વીટીવી અમદાવાદમાં એટીએમ સંદર્ભે કરેલા રિયાલિટી ચેકમાં કંઈક આવી હકીકત સામે આવી. વીટીવીના અમારા સંવાદદાતાએ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાં તપાસ કરતા એટીએમ બંધ હોવાનું જાણવા મળ્યું. નોટબંધીના 37મા દિવસે પણ એટીએમ અને બેંકોની હાલત ખસ્તા જ છે. બેંક બહાર આજે પણ લોકો કેશ માટે થઈને લાઈન લગાવી રહ્યા છે, તો બીજી બાજુ એટીએમ આજે પણ ખાલી છે. માનસી 4 રસ્તા પર આવેલા બેંક ઓફ બરોડા ખાતે અત્યારે આપણે છીએ. અહીંયા બેંક પણ બાજુમાં છે અને એટીએમ પણ બાજુમાં છે. જોકે એટીએમમાં હજુ પણ પૈસા આવ્યા નથી. આ એટીએમની હાલત શું છે તે આપણે ચેક કરીએ. કેટલાક કસ્ટમર્સ અહીંયા નાણાં કાઢી રહ્યા છે તે જોઈએ. જોઈ શકો છો કે કસ્ટમર અત્યારે પૈસા કાઢી રહ્યા છે, પરંતુ લગભગ તેમને નાણાં નહીં નીકળે તેવી જ એક સ્લીપ હાથમાં આવવાની તૈયારી છે. કસ્ટમર ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે, પરંતુ એટીએમમાંથી સ્લીપ બહાર આવશે કદાચ, કેમ કે એટીએમ લગભગ ખાલી છે. જે પ્રકારે અત્યારે એટીએમમાં પૈસા નથી તે જોતા લગભગ એટીએમમાંથી પૈસા બહાર આવવાની શક્યતા નહીવત છે. શું નામ છે આપનું? સૈયદ ઇમરાન. તમે અહીંયા આવ્યા છો, કેટલા એટીએમ ચેક કર્યા? હું આંબાવલી થઈ, નહેરુનગર થઈ અને છેલ્લે લાસ્ટમાં અહીંયા છું. મારી જોબ અહીંયા છે. કયા એટીએમમાંથી નહીં મળ્યા. બેંક ઓફ બરોડા કે એટીએમમાં પૈસા છે જ નહીં. તો એસજી હાઈવે પર આવેલ બેંક ઓફ બરોડાના એટીએમ ખાતે 28 તારીખ પછી રૂપિયા જ ભરાયા ન હોવાનું સામે આવ્યું છે. નોટબંધીને 37 દિવસ જેટલો સમય વીતી જવા છતાં એટીએમની હાલત જેસે થે જેવી જ છે. અત્યારે આપણે એસજી હાઈવે ખાતે આવેલે બેંક ઓફ બરોડા પર છીએ, જ્યાં બેંક બ્રાન્ચની સાથે જ એટીએમ આવેલું છે. જોકે આ એટીએમમાં 28 તારીખ બાદ નાણાં ભરવામાં જ આવ્યા નથી તેવું બ્રાન્ચ મેનેજરનું કહેવું છે. બ્રાન્ચની સાથે જ એટીએમ આવેલું હોવાને કારણે બ્રાન્ચ મેનેજર તરફથી શૂટિંગની પરવાનગી મળી નથી, પરંતુ તેમના મત મુજબ 28 નવેમ્બર પછી એટીએમમાં પૈસા ભરાયા જ નથી. તો આ તરફ એસજી હાઈવેનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યું. અત્યારે આપણે એસજી હાઈવે ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતે છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા પણ બ્રાન્ચની સાથે જ બહાર એટીએમ મુકાયેલું છે, પરંતુ નોટબંધીના 37 દિવસ બાદ જે પ્રકારે બેંકોને હજુ સુધી પૂરતા પ્રમાણમાં નાણાં મળતા નથી, તે જ પ્રકારે કોઈ પણ એટીએમ તમે ચેક કરો, એટીએમમાં પણ 37 દિવસ બાદ હજુ સુધી નાણાં ભરી શકાયા નથી. આ એટીએમની પર્ટિક્યુલરલી વાત કરવામાં આવે તો બ્રાન્ચ મેનેજરના જણાવ્યા મુજબ છેલ્લા 1 મહિનાથી આ એટીએમમાં નાણાં ભરવામાં જ આવ્યા નથી, જેના કારણે થઈને લોકો નાણાં લેવા તો આવે છે, પરંતુ એટીએમ બંધ છેનું કાર્ડ જોઈને જ પરત ફરી જાય છે. દેશની ટોચની ગણાતી ખાનગી બેંક આઈસીઆઈસીઆઈના એટીએમ પણ શહેરમાં ખરાબ હાલતમાં છે. વીટીવીના અમારા સંવાદદાતાએ એસજી હાઈવે સ્થિત એટીએમની તપાસ કરતા બંધ હાલતમાં જોવા મળ્યા. અત્યારે આપણે એસજી હાઈવે ખાતે આવેલી આઈસીઆઈસીઆઈ બેંકની બહાર છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા પણ બ્રાન્ચની સાથે સાથે જ એટીએમ બ્રાન્ચ બહાર મુકાયેલું છે, પરંતુ અહીંયા એટીએમનું અડધું શટર પડેલું છે. કારણ એ છે કે અંદર 2 એટીએમ છે, પરંતુ તેમાં છેલ્લા 1 મહિનાથી પૈસા ભરવામાં જ નથી આવ્યા, જેના કારણે થઈને ગ્રાહકોને નાણાં લીધા વગર જ પરત ફરવું પડે છે. અડધું શટર ખુલ્લું રાખવાનું કારણ એ છે કેમ કે ત્યાં પાસબુક પ્રિન્ટિંગ મશીન અને કેશ ડિપોઝિટ મશીન મૂકવામાં આવેલા છે, જેનો ઉપયોગ લોકો કરી શકે તે માટે થઈને અડધું શટર ખુલ્લું રાખવામાં આવ્યું છે. પરંતુ આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ પણ છેલ્લા 1 મહિનાથી બંધ હાલતમાં છે. તો આશ્રમ રોડ સ્થિત યુનિયન બેંકના એટીએમની તપાસ કરતા એટીએમ પર બંધનું પાટિયું જોવા મળ્યું. અત્યારે આપણે આશ્રમ રોડ ખાતે આવેલી યુનિયન બેંકના એટીએમ પર છીએ. તમે જોઈ શકો છો કે અત્યારે પણ કેટલાક
ગ્રાહકો એટીએમ માંથી નાણાં ઉપાડવા માટે ગયા છે. અહીંયા આપણે ચેક કરીએ કે એટીએમ માં નાણાં છે કે કેમ. નોટબંધીને 37 દિવસથી વધુ સમય થઈ ચૂક્યો છે, તેમ છતાં હજુ પણ બેંકો પાસે પૂરતા પ્રમાણમાં નાણાં નથી અને એટીએમ ની હાલત કેવી છે તે આપણે ચેક કરીએ. જોઈએ એટીએમ માંથી પૈસા નીકળે છે કે કેમ. તમે જોઈ શકો છો કે એટીએમ ઇઝ નોટ વર્કિંગ નું સૂચના અહીંયા મૂકેલી છે. મશીન એટીએમ મશીન બંધ છે તેવી સૂચના મૂકેલી છે એટીએમ બહાર. આપણે ગ્રાહકોને પૂછીએ કે તેઓ કેટલા એટીએમ ફરીને આવ્યા છે. કેટલા એટીએમ ફર્યા છો તમે? આ કેટલામું એટીએમ છે? આ મારું 9મું 10મું એટીએમ છે. કયા કયા એટીએમ પર ફર્યા? અત્યારે આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, દેના બેંક, બધા એટલે કોટક મહિન્દ્રા બધા બેંકમાં જઈને આવે પણ કોઈ એટીએમમાં પૈસા જ નથી અને હોય તો આવું મશીન બંધનું બોર્ડ મારેલું છે. તો આપણે જોયું કે રાજ્યભરમાં જે 25,000 જેટલા એટીએમ છે તેમાંથી માત્ર 30% એટીએમ ચાલુ હાલતમાં છે તેવું બેંક અધિકારીઓનું કહેવું છે, પરંતુ તે 30% માંથી પણ અત્યારે મોટાભાગની હાલત ખસ્તા છે અને લોકોને નાણાં એટીએમ માંથી મળી નથી રહ્યા. કેમેરામેન સંજય જાદવ સાથે સોનલ અનડકર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. વાત કરીએ અમદાવાદના અન્ય વિસ્તારની તો અહીં પણ સંતોષકારક પ્રતિભાવ ન મળતા હતા, જેમાં ઘણા લોકો હજુ પણ રૂપિયા માટે પરેશાન હોવાનું જાણવા મળ્યું. લોકોને એટીએમ માંથી એક દિવસે માત્ર 2,000 રૂપિયા મળી રહ્યા છે, છતાં 2,000 રૂપિયા પણ ઘણાને મળી રહ્યા નથી. આજે 37 દિવસ પૂરા થયા. સામાન્ય રીતે એટીએમ ની બહાર લાઈનો હોય છે, પણ આપણે અત્યારે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સેટેલાઇટ બ્રાન્ચ જે આવી છે જજીસ બંગલા રોડ પર, અહીંયા આગળ લાઈન નથી. એ આશ્ચર્ય જન્માવે છે કે કેમ એટીએમ ની બહાર લાઈન નથી. આપણે રિયાલિટી ચેક કરીએ, ખાસ કરીને આપણે એટીએમ મશીનની અંદર જોઈએ તો કેમ લાઈન નથી. એક બહાર નોટિસ મૂકવામાં આવી છે કેશ નથી, કદાચ કેશ નથી એ પણ એક કારણ છે. અને અહીંયા એટીએમ ની અંદર કોઈ ગ્રાહક નથી, બહાર ગ્રાહકોની ખાસ કરીને કેશ માટે પૂછે છે. અને આ મશીન જે છે એટીએમ નું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એ બંધ છે, કેશ નથી અને ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે અત્યારે એક ગ્રાહક આવે છે, એને જોવે છે એટીએમ નો ઉપયોગ કરે છે. આપ એટીએમ નો ઉપયોગ કરો અને શું સ્થિતિ છે એ આપણે રિયાલિટી ચેક કરીએ. કસ્ટમરે કાર્ડ નાખ્યું છે અને અત્યારે એની કેટલીક પ્રારંભિક પ્રક્રિયા કરી રહ્યા છે. જોઈએ છે કે આ એટીએમ મશીન એ ગ્રાહકની જરૂરિયાત પ્રમાણેની કેશ કાઢે છે કે નથી કાઢતું. આપણે છીએ અત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સેટેલાઇટ બ્રાન્ચ જે જજીસ બંગલા રોડ પર આવેલી છે. ફરી વખત મશીન માહિતી માગે છે, પણ બહાર જે બોર્ડ મૂક્યું છે જો એ બોર્ડ પ્રમાણે જો કેશ નહીં હોય તો ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મશીન પણ કેશ નથી એવો સંદેશો આપે છે. આપણે સીધું વાત પૂછીએ કે તમે કેટલામાં એટીએમમાં આજે ફરીને આવ્યા? હું આજે 4 થી 5 એટીએમમાં ફરીને આવ્યો. કોઈ એટીએમમાં પૈસા નથી. આ અમારી બાજુમાં જ છે. એમાં છેલ્લા 24 થી 25 દિવસથી આની અંદર કેશ નથી આવતું અને કેશ કોઈ નાખતું નથી. 24 દિવસથી હું આ ટ્રાય કરું છું આ સ્ટેટ બેંકમાં, પણ આવતું નથી આમાં કેશ. છેલ્લા 24 થી 25 દિવસથી અહીંયા કેશ નથી અને કેશના લીધે બહુ ક્રાઇસિસ વધી રહ્યા છે. ખાસ કરીને 24 વખત એટીએમ ની મુલાકાત લેનાર વ્યક્તિને પણ એને આજે કેશ નથી મળતી અને કેશને લીધે એના સામાન્ય જનજીવન પર મોટી અસર થઈ છે. કેમેરામેન નરેશ વાઢેર સાથે પરેશ દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. હવે વાત કરીએ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારની તો અહીં પણ લોકોને નિરાશ થવાનો વારો આવ્યો હતો. વસ્ત્રાપુર જેવા ધમધમતા વિસ્તારમાં પણ એટીએમ બંધ છે, જેનાથી ઘણા ગ્રાહકોને તકલીફ થાય છે. આપણે ગ્રાહકો સાથે જ વાત કરીએ, શું તકલીફ છે એટીએમ ની? एटीएम में कभी पैसे ही नहीं डालते ये लोग. कई दिनों से बंद है ये, 10-15 दिन से. कल डाला था, कल तो मैं आया नहीं था ऑफिस. તો શું મુશ્કેલી પડે છે પૈસા એટીએમ બંધ હોય છે ત્યારે? बिना पैसे के कैसे काम चलता है? चल ही नहीं रहा है. रेंट वेंट देना होता है रूम का. तो अभी आप देखो ना, आप मशीन में की स्थिति क्या है? डाल रहे हैं बोल रहे ये लोग पैसे. कितने दिन से ये एटीएम में एक सा हाल है? बहुत दिनों से प्रॉब्लम है. ये भी है, आगे भी है, HDFC है, वहाँ पर एक बैंक है, वहाँ पर तो कभी नहीं डाला, 20 दिन से नहीं डाला उन्होंने पैसे. તો આ તરફ આંબાવાડી વિસ્તારમાં પણ એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યા હતા, જ્યાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અત્યારે છે આંબાવાડીના બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં. આ રહેણાંક વિસ્તાર છે, કમર્શિયલ એક્ટિવિટીથી ધમધમતા આ વિસ્તારમાં ખાસ કરીને ગ્રાહકોને રોકડ કેશની જરૂર હોય છે અને એટીએમ મશીન અહીંયા આગળ બંધ છે. એટીએમ મશીન બંધ છે, કેશ નથી એવો સંદેશો છે. અને આપણે બીજા મશીન તરફ પણ જઈએ. 2 મશીન છે.
આ બેંક ઓફ બરોડાની આંબાવાડી બ્રાન્ચમાં. પણ અહીંયા સ્થિતિ શું છે આપણે લોકોને પૂછીએ, શું સ્થિતિ છે? આ એટીએમ મશીન ચાલે છે કે બંધ? ના સાહેબ, અહીંયા કોઈ એટીએમ અત્યારે આ રૂટ પર કોઈ એટીએમ ચાલુ નથી. એમાં શું થાય છે કે લોકોને તકલીફ પડી રહી છે, બરોબર. એટીએમમાં પૈસા કોઈ જગ્યાએ હોતા નથી, દરેક જગ્યાએ આ જ તકલીફ છે. આ એટીએમ ની શું સ્થિતિ છે? આ એટીએમ હાલ બંધ બતાવી રહ્યું છે. હાલ એટીએમ મેં ચેક કર્યું પણ એટીએમમાં તો પૈસા એવું નથી એવું બતાવે છે મશીનમાં, બરોબર. કોઈ સુવિધા અત્યારે હાલ નથી. ખાસ કરીને એટીએમ માંથી પણ પૈસા નથી મળતા. અને આપણી સાથે બીજા ગ્રાહક પણ છે. અરે આપ કેટલા એટીએમ ફરીને આવ્યા છો? એટીએમ તો હું લગભગ 10 ફરીને આવ્યો છું. તો એટીએમમાં જ્યારે જોઉં ત્યારે પૈસા જ હોતા નથી. કરીને ગ્રાહકોને દૂરના વિસ્તારોથી આ રહેણાંક વિસ્તારમાં આવવું પડે છે ને. રહેણાંક વિસ્તારમાં અમને લાગે છે કે એટીએમ માંથી પૈસા મળશે, પણ અહીંયા પણ એમને નિશાસા નાખવા પડે છે, અસંતોષ રહે છે. અને છતાં એટીએમ જે પૈસા આપવાની સુવિધા છે એ જ સમસ્યા બની છે. કેમેરામેન નરેશ વાઢેર સાથે પરેશ દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીશું. રોકાઈએ એક બ્રેક. વેલકમ બેક. આ અંગે વધુ વાત કરીએ. વડોદરામાં પણ રૂપિયા માટેની લાઈન ઓછી થઈ નથી, ત્યારે અમારા સંવાદદાતાએ શહેરના વિવિધ વિસ્તારોમાં એટીએમની સ્થિતિની તપાસ કરી હતી. નોટબંધીને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિથી નાણાં માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે અને મોટાભાગના એટીએમ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ રૂપિયા મેળવવામાં આંશિક રાહત લોકોને મળે છે. જો કે હજુ પણ ઘણા એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. સર, હું આ મક્કરપુરા વિસ્તારમાં એટીએમ એસબીઆઈ એટીએમમાં આવેલો છું. તો પૈસા માટે સવારનો ફરું છું, પણ કોઈ જગ્યાએથી પૈસા નીકળતા છે નહીં સાહેબ. સ્થિતિમાં એવું છે કે હવે ધંધાદારી માણસ છીએ સાહેબ. અમે હવે 20 થી 25 એટીએમ ફરીએ, છતાં પણ જો પૈસાની આટલી તકલીફ પડતી હોય તો પબ્લિકને પણ જાગૃત થવું જોઈએ. અત્યારે ગરીબ માણસોનું બહુ શોષણ થતું હોય છે. જે 2 નંબરિયા છે એમને તો તકલીફ નથી, મધ્યમ વર્ગના માણસોને तकलीफ છે साहब। पर एटीएम के लिए मैंने 5 से 6 एटीएम में घुमा हूँ, पर कोई भी एटीएम में पैसा नहीं है और पैसा निकालने जाता हूँ तो जाके दिखता है कि मशीन बंद है, એવું લખેલું છે। એટલે પૈસા માટે તો પછી એક તો સીધા બેંકમાં જ જવું પડે, બેંકમાં એટલું બધું લાઈન છે, પછી આપણે સમય ના પહોંચે। શહેરના માંજલપુર વિસ્તારની વાત કરીએ તો અહીં પણ રૂપિયા માટેની હાલાકી યથાવત છે। ત્યારે અહીં આવેલા યુનિયન બેંકના એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યા। નોટબંધી બાદ ઊભી થયેલી પરિસ્થિતિમાં લોકોને નાણાં નથી મળ્યા। રિઝર્વ બેંક દ્વારા જે એટીએમ છે તેમાં નાણાં પૂરા પાડવામાં નથી આવ્યા, તેને કારણે લોકો આવીને ધક્કા ખાઈને પરત જાય છે। અત્યારે માંજલપુર વિસ્તારમાં આપણે છે, માંજલપુર વિસ્તારમાં આવેલી જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ છે તે બંધ હાલતમાં જોવા મળ્યું છે। કોઈ જે એટીએમ છે એ ખુલ્લું છે, પણ એમાં મશીન બગડેલું હોવાથી કે કોઈ કારણસર નાણાં નથી મળી રહ્યા, એટલે જોવા જઈએ તો અહીંયા નાણાં નથી મળ્યા, લોકોને મુશ્કેલ પડી છે। આ સાથે અહીંયા આ જે એટીએમ છે એની બાજુમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનું પણ એટીએમ આવેલું છે। એ એટીએમ છે એ યુનિયન બેંક ઇન્ડિયાનું એટીએમ છે નજીકમાં, એ એટીએમમાં પણ નાણાં નથી મળ્યા। અહીંયા નાણાં આવે છે તો 2-3 કલાકમાં જ પતી જાય છે, કારણ કે લોકોની લેવા માટેની સંખ્યામાં વધારો હોય છે, એટલે 2 કલાકમાં ના આવે તો ઉપડી જાય છે। એટલે એક રીતે જોવા જઈએ તો જે સરકારે સુવિધા કરવી છે એટીએમને નાણાં પહોંચાડવામાં, જે અંદર નાણાં પૂરા પાડવા જોઈએ તે પાડવામાં નથી આવ્યા, તેને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। આ તરફ મકરપુરા વિસ્તારમાં આવેલા એસબીઆઈ બેંકના એટીએમની વાત કરીએ તો અહીં પણ આવેલા એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યા હતા। અત્યારે આપણે મકરપુરા વિસ્તારના એસબીઆઈના એટીએમમાં આવેલા છે। એસબીઆઈના એટીએમમાં લોકો પોતાના નાણાં મેળવવા માટે એટીએમમાંથી નાણાં કાઢવા માટે આવે છે, અને ત્યાં જઈને જોઈશું કે આ એટીએમમાંથી નાણાં નીકળી રહ્યા છે કે નથી નીકળી રહ્યા। અત્યારે જે છે અહીંયા એક કસ્ટમર આવે છે, ગ્રાહક, અને એ પોતાના નાણાં માટે અંદર કાર્ડ નાખીને એ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો એમણે કાર્ડ નાખ્યું છે અને જે મેસેજ આવે છે, એટલે જોઈએ હવે નાણાં નીકળે છે કે નહીં, શું મેસેજ આવે છે। એક રીતે જોવા જઈએ તો અહીંનું એટીએમ છે એ પણ થોડું જે પૈસા છે એ નીકળતા નથી, પણ જોઈએ નીકળે છે કે શું મેસેજ આવે છે। એટલે ગ્રાહક છે પોતાનો પિન નંબર નાખી રહ્યા છે અને જે વિથડ્રોલ છે એ કરી રહ્યા છે, પણ એક જોવા જઈએ તો અહીંયા નાણાં નીકળતા નથી। એટલે એક રીતે જોવા જઈએ તો અહીંયા જે એટીએમ છે એમાં નાણાં નીકળ્યા નથી અને લોકો અહીંયા ધક્કા ખાઈને પરત જાય છે, એક એટીએમથી બીજી જગ્યાએ એટીએમ પર ફરી રહ્યા છે।
નડિયાદમાં પણ પરિસ્થિતિમાં ખાસ ફેરફાર જોવા નથી મળ્યો. અહીંના મોટા ભાગના એટીએમ બંધ હાલતમાં છે, તો જે એટીએમ કાર્યરત છે ત્યાં લાંબી કતારો જોવા મળી. અમારા સંવાદદાતા સંદીપ રાજપૂતે શહેરના એટીએમની પડતાલ કરતા કંઈક આવી સ્થિતિ જોવા મળી. શહેરના કોલેજ રોડ પર આવેલા એસબીઆઈના એટીએમ પર હાલ ધીરે ધીરે કતારમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આપણે જોઈશું કે આ વિસ્તારમાં લગભગ મોટાભાગના એટીએમ બંધ છે, એટલે અહીંયા ગાડી પબ્લિકનો ઘસારો ₹2000ની નોટ ઉપાડવા માટે થઈ રહ્યો છે. આપણે પૂછીશું અહીં ઉભેલા જે વ્યક્તિઓ છે જે નાણાં ઉપાડવા આવ્યા છે તેમને પૂછીશું, આ અંગેની પ્રતિક્રિયા લઈશું. શું નામ છે ભાઈ? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, અહીંયા છે, તમે લાઈનમાં ઉભા રહ્યા છો, શું કહેશો? સર, અમે અહીંયા તો 2 દિવસથી આવીએ છીએ પૈસા માટે. પૈસાની ખાસ જરૂર હોવા છતાં એ પણ લાઈનમાં ધક્કા ખાવા પડે છે, અને જ્યારે નંબર આવે છે તો કોઈ ટાઈમ પૈસા અંદર ખલાસ થઈ ગયા હોય છે. આજે અહીંયા નંબર આવ્યો છે, અમે જોઈએ શું થાય છે. જી, જોઈએ છે શું થાય છે. પ્રજાનો મત એવું જ છે કે હજુ પણ એ લાઈનમાં ઉભા રહ્યા છે ત્યારે તે લોકોને પૂરતા પ્રમાણમાં પૈસા મળતા નથી. વેલકમ બેક. આ અંગે વધુ વાત કરીએ. વડોદરામાં પણ રૂપિયા માટેની લાઈન ઓછી થઈ નથી, ત્યારે અમારા સંવાદદાતાએ શહેરના વિવિધ વિસ્તારોમાં એટીએમની સ્થિતિની તપાસ કરી હતી. નોટબંધીને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિથી નાણાં માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે અને મોટાભાગના એટીએમ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ રૂપિયા મેળવવામાં આંશિક રાહત લોકોને મળે છે. જો કે હજુ પણ ઘણા એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. સર, હું આ મક્કરપુરા વિસ્તારમાં એટીએમ એસબીઆઈ એટીએમમાં આવેલો છું. પૈસા માટે સવારનો ફરું છું, પણ કોઈ જગ્યાએથી પૈસા નીકળતા છે નહીં સાહેબ. સ્થિતિમાં એવું છે કે હવે ધંધાદારી માણસ છીએ સાહેબ. અમે હવે 20 થી 25 એટીએમ ફરીએ, છતાં પણ જો પૈસાની આટલી તકલીફ પડતી હોય તો પબ્લિકને પણ જાગૃત થવું જોઈએ. અત્યારે ગરીબ માણસોનું બહુ શોષણ થતું હોય છે. જે 2 નંબરિયા છે એમને તો તકલીફ નથી, મધ્યમ વર્ગના માણસોને तकलीफ છે साहब। और एटीएम के लिए मैंने 5 से 6 एटीएम में घुमा हूँ, पर कोई भी एटीएम में पैसा नहीं है, और पैसा निकालने जाता हूँ तो जाके दिखता है कि मशीन बंद है, એવું લખેલું છે। એટલે પૈસા માટે તો પછી એક તો સીધા બેંકમાં જ જવું પડે, બેંકમાં એટલું બધું લાઈન છે, પછી આપણે સમય ના પહોંચે। શહેરના માંજલપુર વિસ્તારની વાત કરીએ તો અહીં પણ રૂપિયા માટેની હાલાકી યથાવત છે, ત્યારે અહીં આવેલા યુનિયન બેંકના એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યા। નોટબંધી બાદ ઊભી થયેલી પરિસ્થિતિમાં લોકોને નાણાં નથી મળ્યા। રિઝર્વ બેંક દ્વારા જે એટીએમ છે તેમાં નાણાં પૂરા પાડવામાં નથી આવ્યા, તેને કારણે લોકો આવીને ધક્કા ખાઈને પરત જાય છે। અત્યારે માંજલપુર વિસ્તારમાં આપણે છે, માંજલપુર વિસ્તારમાં આવેલી જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ છે તે બંધ હાલતમાં જોવા મળ્યું છે। કોઈ જે એટીએમ છે એ ખુલ્લું છે, પણ એમાં મશીન બગડેલું હોવાથી કે કોઈ કારણસર નાણાં નથી મળી રહ્યા, એટલે જોવા જઈએ તો અહીંયા નાણાં નથી મળ્યા, લોકોને મુશ્કેલ પડી છે। આ સાથે અહીંયા આ જે એટીએમ છે એની બાજુમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનું પણ એટીએમ આવેલું છે। એ એટીએમ છે એ યુનિયન બેંક ઇન્ડિયાનું એટીએમ છે નજીકમાં, એ એટીએમમાં પણ નાણાં નથી મળ્યા। અહીંયા નાણાં આવે છે તો 2-3 કલાકમાં જ પતી જાય છે, કારણ કે લોકોની લેવા માટેની સંખ્યામાં વધારો હોય છે, એટલે 2 કલાકમાં નાણાં આવે તો ઉપડી જાય છે। એટલે એક રીતે જોવા જઈએ તો જે સરકારે સુવિધા કરવી જોઈએ, એટીએમને નાણાં પહોંચાડવામાં જે અંદર નાણાં પૂરા પાડવા જોઈએ તે પાડવામાં નથી આવ્યા, તેને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। આ તરફ મકરપુરા વિસ્તારમાં આવેલા એસબીઆઈ બેંકના એટીએમની વાત કરીએ તો અહીં પણ આવેલા એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યા હતા। અત્યારે આપણે મકરપુરા વિસ્તારના એસબીઆઈના એટીએમમાં આવેલા છે। એસબીઆઈના એટીએમમાં લોકો પોતાના નાણાં મેળવવા માટે એટીએમમાંથી નાણાં કાઢવા માટે આવે છે, અને ત્યાં જઈને જોઈશું કે આ એટીએમમાંથી નાણાં નીકળી રહ્યા છે કે નથી નીકળી રહ્યા। અત્યારે જે છે અહીંયા એક કસ્ટમર આવે છે, ગ્રાહક, અને એ પોતાના નાણાં માટે અંદર કાર્ડ નાખીને એ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો એમણે કાર્ડ નાખ્યું છે અને જે મેસેજ આવે છે, એટલે જોઈએ હવે નાણાં નીકળે છે કે નહીં, શું મેસેજ આવે છે। એક રીતે જોવા જઈએ તો અહીંનું એટીએમ છે એ પણ થોડુંક જે પૈસા છે એ નીકળતા નથી, પણ જોઈએ નીકળે છે કે શું મેસેજ આવે છે। એટલે ગ્રાહક છે પોતાનો પિન નંબર નાખી રહ્યા છે અને જે વિથડ્રોલ છે એ કરી રહ્યા છે, પણ એક જોવા જઈએ તો અહીંયા નાણાં નીકળતા નથી। એટલે એક રીતે જોવા જઈએ તો અહીંયા જે એટીએમ છે એમાં નાણાં નીકળ્યા નથી, અને લોકો અહીંયા ધક્કા ખાઈને પરત જાય છે, એક એટીએમથી બીજી જગ્યાએ એટીએમ પર ફરી રહ્યા છે।
નડિયાદમાં પણ પરિસ્થિતિમાં ખાસ ફેરફાર જોવા નથી મળ્યો. અહીંના મોટા ભાગના એટીએમ બંધ હાલતમાં છે, તો જે એટીએમ કાર્યરત છે ત્યાં લાંબી કતારો જોવા મળી. અમારા સંવાદદાતા સંદીપ રાજપૂતે શહેરના એટીએમની પડતાલ કરતા કંઈક આવી સ્થિતિ જોવા મળી. શહેરના કોલેજ રોડ પર આવેલા એસબીઆઈના એટીએમ પર હાલ ધીરે ધીરે કતારમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આપણે જોઈશું કે આ વિસ્તારમાં લગભગ મોટાભાગના એટીએમ બંધ છે, એટલે અહીંયા આગળ પબ્લિકનો ઘસારો ₹2000ની નોટ ઉપાડવા માટે થઈ રહ્યો છે. આપણે પૂછીશું અહીં ઉભેલા જે વ્યક્તિઓ છે, જે નાણાં ઉપાડવા આવ્યા છે, તેમને પૂછીશું, આ અંગેની પ્રતિક્રિયા લઈશું. શું નામ છે ભાઈ? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, અહીંયા છે, તમે લાઈનમાં ઉભા રહ્યા છો, શું કહેશો? સર અમે અહીંયા તો 2 દિવસથી આવીએ છીએ પૈસા માટે. પૈસાની ખાસ જરૂર હોવા છતાં એ પણ લાઈનમાં ધક્કા ખાવા પડે છે, અને જ્યારે નંબર આવે છે તો કોઈ ટાઈમ પૈસા અંદર ખલાસ થઈ ગયા હોય છે. આજે અહીંયા નંબર આવ્યો છે, અમે જોઈએ શું થાય છે. જી, જોઈએ છે શું થાય છે. પ્રજાનો મત એવું જ છે કે હજુ પણ એ લાઈનમાં ઉભા રહ્યા છે, ત્યારે તે લોકોને પૂરતા પ્રમાણમાં પૈસા મળતા નથી.